તો રાજકોટ અગ્નિકાંડમાં હવે એસીબીની એન્ટ્રી થઈ। ગેમ ઝોનને જે અધિકારીઓએ મંજૂરી આપી તેઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવે। જે અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તેમની સામે તપાસ કરવામાં આવશે। એસીબીના એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરના નેતૃત્વ હેઠળ ટીમની રચના કરવામાં આવી। સિનિયર આઈએએસ આઈપીએસ અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે। તો અગ્નિકાંડમાં હવે એસીબીની એન્ટ્રી થઈ છે। ગેમ ઝોનને જે અધિકારીઓએ મંજૂરી આપી તેઓની શું ભૂમિકા હતી તેમાં એ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પણ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તેની સામે તપાસ કરવામાં આવશે તેવું એસીબીના એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરના નેતૃત્વ હેઠળની ટીમની રચના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર। યુનુસ, પૂરી વિગત। રાજકોટ અગ્નિકાંડમાં સરકાર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે અને રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે બીજી એક એસઆઈટીની રચના કરવામાં આવી છે। પરંતુ આ બંને એસઆઈટીની નજરમાંથી જે અધિકારીઓ અને કર્મચારીઓ બચી જશે તે એસીબીની નજરમાંથી નહીં બચે, કારણ કે એસીબી દ્વારા હવે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે। એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરના નેતૃત્વ હેઠળ રચવામાં આવેલી આ એસઆઈટીમાં 2 ડીવાયએસપી અને 4 પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આ સમગ્ર અગ્નિકાંડની અંદર જે અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા દેખાઈ આવી છે અથવા તો ભ્રષ્ટાચાર કરીને ગેમ ઝોનને પોષવામાં મદદગારી કરી હોવાની શંકા સેવાઈ રહી છે તેવા અધિકારીઓ અને તેઓને ઇશારા હેઠળ જેઓએ આ ગેમ ઝોનનું સંચાલન કર્યું છે તે તમામ અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવા માટેની એસીબી દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી છે। બિપિન આહિરના નેતૃત્વ હેઠળની આ ટીમ દ્વારા જે આઈએએસ આઈપીએસ અને કોર્પોરેશનના તથા પોલીસના જે પણ અધિકારીઓ છે કે જેઓની ભૂમિકા શંકાસ્પદ છે કે જેઓએ ગેરકાયદેસર રીતે મંજૂરી આપી હોય અથવા તો આંખ આડા કાન કર્યા હોય અને ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા તમામ અધિકારીઓની ભૂમિકાની તપાસ અને તેઓએ સત્તાનો જે દુરુપયોગ કર્યો હોય તો સત્તાના દુરુપયોગનો કેસ અને ભ્રષ્ટાચાર કર્યો હોય તો આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ કરવા માટે એસીબીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે। ગઈકાલથી એસીબીની ટીમ રાજકોટ પહોંચી ચૂકી છે અને પોતાની તપાસ શરૂ કરી દીધી છે। આગામી દિવસોની અંદર એસીબી દ્વારા આ પ્રકારની કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ છે, કારણ કે સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો ત્યાર પછી પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ અને સત્તાના દુરુપયોગ અંગેના કેસ દાખલ કરવામાં આવ્યા હતા। સુરતમાં જેમ કાર્યવાહી કરવામાં આવી હતી એ જ રીતે રાજકોટ અગ્નિકાંડમાં શંકાસ્પદ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। બિલકુલ યુનુસ, આભાર તમામ